નિષ્ઠ, નીતિવાન, પ્રામાણિકતા અને સમય પ્રબંધ, પ્રેમાળ, ઉદાર, સ્વપ્નદ્રષ્ટા અને નિષ્ઠાની મૂર્તિ એવા હિરેનભાઈ પુરોહિતે મુળેઠાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. જ્યારે આવા હિરેનભાઈ પુરોહિત આપણી વચ્ચેથી ભારે હૃદય વિદાય લઈ રહ્યા છે ત્યારે ઘણું દુઃખ થાય છે કે આ આચાર્ય સાહેબે મુળેઠા શાળા અને કામને શું આપ્યું એ લખવાની મેં શરૂઆત કરી તો મને ખબર ન પડી કે હું ક્યાંથી શરૂઆત કરું. કદાચ કોઈ વ્યક્તિ આટલું આપી ન શકે કે જેટલું આચાર્ય સાહેબે આપ્યું છે. આચાર્ય સાહેબે મુળેઠા શાળા અને મુળેઠા શાળાના બાળકો માટે જે કર્યું છે એ કદાચ એક વાલી પોતાના બાળક માટે ન કરી શકે. આચાર્ય સાહેબે હિરેન સાહેબનું જ્યારે નામ લઈએ છીએ ત્યારે આપણા મનમાં વાત્સલ્ય, પ્રામાણિકતા અને નિષ્ઠાની એક સાક્ષાત મૂર્તિ પ્રગટ થાય છે. આચાર્ય સાહેબે જ્યારે આ શાળામાં હાજર થયા એ પહેલાની શાળા અને અત્યારે વિદાય લઈ રહ્યા છે તે દિવસ વિશે વાત કરીએ તો ધરતી, આસમાન અને રાત દિવસનો ફરક આપણે સૌ જોઈ રહ્યા છે. ગીતામાં લખ્યું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજે એમની જ સેવાનો મુળેઠાને લાભ મળ્યો છે એવી જ નસીબદાર ધરતી કાંટા એમને આવકારે છે અને કદાચ એ ધરતીનું પણ કોઈ ઋણ હશે એમના માટે. એટલે મારા હૃદયમાં વસેલા કદી ન ભૂલી શકું એવા અવિસ્મરણીય મારા આદરણીય વંદનીય ગુરુ શ્રી હિરેનભાઈ પુરોહિત આજે મુળેઠા સ્કૂલથી વિદાય લઈ રહ્યા છે ત્યારે મારી આંખોના બંને ખૂણા ભીના થઈ ગયા છે. કારણ બીજું તો કંઈ નથી મેં સાંભળ્યું. હે જનની જડે તો ભક્ત જન કા દાતા કા સુરવી, નહીં તો રહેજે વાંજણી નથ ગુમાવીશ નૂર. એટલે કે જનની તું ભક્ત જન અથવા તો કોઈ દાતા અથવા તો કોઈ શૂરવીર, પરંતુ પૂર્વ જન્મના કોઈ પુણ્ય હશે એટલે તેથી અમારા ગુરુજીની અંદર ત્રણે ત્રણ ગુણો છે. તે દાતા પણ છે, શૂરવીર પણ છે અને ભક્ત પણ છે, પરંતુ આદર્શ ગુરુ પણ છે અને જ્ઞાની પણ છે. આમ જ્યારે પાંચ ગુણોના દર્શન એકમાં થાય એવા ગુરુની વિદાય કેમ ન સતાવે. આજે ગુરુ છે મારા વિદાય લઈ અને સ્કૂલમાં જઈ રહ્યા છે ત્યારે મને કહેવામાં આવ્યું કે તમારા ગુરુજી વિશેના તમારા અનુભવો બે શબ્દમાં કહો. ત્યારે મને કબીરજીની વાણી યાદ આવે છે કે સાત સમંદર की मसी करूं लेखित करूं वन राय, धरती शा कागज डूबी मेरे गुरु गुण लिख ना दाऊं. सात समंदરની સહી કરી આ દુનિયા ઉપર જેટલા જંગલ છે તેમનું પેન બનાવો અને ધરતીનું આખું કાગજ બનાવો તો પણ હું મારા ગુરુના ગુણ ન લખી શકું. અને ત્યારે તેમના વિશે થોડા શબ્દોમાં કહેવાનું કીધું છે ત્યારે મારું અંતર ભરી આવે છે. મારા ગુરુજી પાસેથી હું એટલું જ તો શીખી છું કે જિંદગી જન્મથી નથી મળતી, જન્મથી તો અસ્તિત્વ મળે છે. જિંદગી માટે જાતે જ તેનું નિર્માણ કરવું પડશે. એમને જાતે જ એમના જીવનનું નિર્માણ કર્યું છે. વિધાતાના લેખ હશે અને કદાચ અમારો અહીં ઋણાબંધ પૂર્ણ થતો હશે એટલે કદાચ આજે અમને છોડીને બીજી શાળામાં જઈ રહ્યા છે. તે બીજી શાળાને પોતાની ઉત્કૃષ્ટ સેવાઓનો લાભ આપશે. ટૂંકમાં બીજી ધરતી કે ધરાને ભાગ્યમાં હશે એટલે આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. કર્મની ગતિને કોઈ રોકી શકતું નથી પણ હા દુઃખી થઈ શકે છે. એટલે તો હું જ અને અમારા મુળેઠા ગામના લોકવાસીઓ બહુ દુઃખી થઈ રહ્યા છે. ક્યારેક આવું પણ બને છે કે આપણી દેખવાની ખામીને કારણે આપણને ફૂલમાં કાંટા અને સૂરજમાં આગ દેખાય છે. જ્યારે સમુદ્રનું મંથન થયું ત્યારે તેમાંથી અમૃત અને ઝેર બંને નીકળ્યા. અમૃત તો બધા દેવોએ પી લીધું પણ જ્યારે ઝેર પીવાનો વારો આવ્યો ત્યારે માત્ર ને માત્ર ભગવાન શંકર જ પી શક્યા હતા. આવું જ કંઈક આપણા વિદાય લઈ રહેલા આચાર્ય શ્રી હિરેનભાઈ પુરોહિત સાથે પણ થયું છે. જ્યારે કોઈ વ્યક્તિ આચાર્ય શ્રીની ખુરશી પર બેઠી હોય ત્યારે એવું ન હોય કે તેને માત્ર સન્માન જ મળે. કેટલીક વાર ટીકાપાત્ર પણ થવું પડે છે અને જેલના કડવા ઘૂંટડા પણ ગણવા પડે છે. આપણા આચાર્ય સાહેબે બધા જ શિક્ષકોને સમાન રાખી અને સમાન રીતે બધા જ શિક્ષકોના કામ કર્યા છે. છતાં પણ એમની ઉપર આપેક્ષો